जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मित्तल वॉइस चेनल में। आजना विडियो में आपणे सांभळीशुं चैत्री नवरात्रिना पहला दिवसे मां शैलपुत्रीनी आराधना। આજથી ચૈત્રી નવરાત્રિના પવિત્ર તહેવારે શરૂ થયો છે, તેથી સાથે જ હિન્દુના નવા વર્ષની ખુશખબર લઈને આવ્યો છે। આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ભક્તો કળશની સ્થાપના કરશે અને મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની ભક્તિભાવપૂર્વક પૂજા કરશે। આ ઉત્સવ 9મી તિથિ સુધી ચાલુ રહેશે। શૈલપુત્રી, જેનો અર્થ પર્વતની પુત્રી છે, પર્વતરાજા હિમાલયની પુત્રી હોવાના કારણે માતા પાર્વતીને સમર્પિત છે। વૃષભ એટલે કે બળદ તેમનું વાહન છે, તેથી તેને વૃષભારૂઢા પણ કહેવામાં આવે છે। એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનના તમામ દોષો દૂર થાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ 9 દિવસો દરમિયાન માતા દુર્ગા તેમના ભક્તોની વચ્ચે પૃથ્વી પર નિવાસ કરે છે, તેથી ભક્તો ઉપવાસ કરે છે અને સમગ્ર પરિવાર સાથે ધાર્મિક વિધિ મુજબ માતાની પૂજા કરે છે। આ વખતે દેવી દુર્ગાનું આગમન હાથી પર થઈને રહ્યું છે અને તેમનું પ્રસ્થાન પણ હાથી પર થશે। શાસ્ત્રોમાં હાથી પર સવારી કરવી શુભ માનવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને સારા વરસાદનું પ્રતીક છે। જોકે આ વખતે નવરાત્રિ 9 દિવસ નહીં પરંતુ 8 દિવસની છે, કારણ કે તૃતીય તિથિનો ક્ષય થઈ રહ્યો છે। માતા શૈલપુત્રીનું દિવ્ય સ્વરૂપ વંદે વંચિત લાભાય ચંદ્રાધકૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરા શૈલપુત્રી યશસ્વિની। માતા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ શાંત અને સરળ છે। તેમના જમણા હાથમાં ત્રિશૂલ છે, જે ધર્મ, મોક્ષ અને અર્થના સંતુલનનું પ્રતીક છે, જ્યારે ડાબા હાથમાં એક કમળનું ફૂલ છે, જે સાંસારિક જીવથી આગળ વધવાનો સંકેત આપે છે। માતાનું વાહન વૃષભ બળદ, જે નંદી જેવું છે। માતા તેમના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે અને તેમને સુખ અને સમૃદ્ધિ આપે છે। માતા શૈલપુત્રીનું ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની પૂજા કરવાથી ચંદ્ર દોષમાંથી પણ રાહત મળે છે। શૈલપુત્રીની પૂજાના મંત્ર છે: ઓમ શૈલપુત્રી દેવીએ નમઃ। સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે। શૈલપુત્રી માતાની પૂજા વિધિ: ચૈત્રી નવરાત્રિમાં પહેલા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો, પછી એક ચોકી પર ગંગાજળનો છંટકાવ કરો અને તેમાં પર દેવી દુર્ગાની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરો। ત્યારબાદ વિધિ પ્રમાણે આખા પરિવાર સાથે કળશની સ્થાપના કરો। કળશની સ્થાપના કર્યા પછી શૈલપુત્રીના ધ્યાન મંત્રનો જાપ કરો અને પછી 1650 પદ્ધતિથી મા દુર્ગાની પ્રથમ શક્તિ શૈલપુત્રીની પૂજા કરો। કુમકુમ, ફળ, અક્ષત, સફેદ ફૂલ, ધૂપ, દીપ વગેરે જેવી પૂજા સામગ્રી દેવી માતાને અર્પણ કરો। પછી સોપારી, લવિંગ, નારિયેલ અને મેકઅપની વસ્તુઓ પણ અર્પણ કરો। આ પછી દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને સમગ્ર પરિવાર સાથે આરતી કરો। છેલ્લે તમારી ભૂલો માટે ક્ષમા માંગો। મા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે પર્વત, અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી। પર્વતરાજ પુત્રી શૈલપુત્રી કહેવાય। માતા શૈલપુત્રીને માતા સતી, દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે ઓળખવામાં આવે છે। તેણીએ પ્રથમ શૈલપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। તે નવરાત્રિની પ્રથમ દેવી છે, જેની આ શુભ તહેવારમાં પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે। પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો। દેવી શૈલપુત્રીએ પાર્વતી, હિમવતી, સતી ભવાની અથવા હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે। મા દુર્ગા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી? ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસનું ઘણું મહત્વ છે। મા શૈલપુત્રીની પૂજાની શરૂઆત ઘટ સ્થાપના વિધિથી થાય છે, તેથી પૃથ્વી અને તેમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે। તેણીએ માતા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે અને પરિણામે તેણી આ સ્વરૂપમાં પૂજાય છે। ઘટ સ્થાપના વિધિ એ માટીના વાસણની સ્થાપના છે, જેનું મોં પહોળું છે। તેમ પહેલાં સપ્તમાત્રિકા નામથી 7 પ્રકારની માટી વાસણમાં રાખવામાં આવે છે। હવે આ વાસણમાં 7 પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે। ત્યારબાદ બીજ પર પાણી છાંટવામાં આવે છે। હવે એક કળશ લો અને તેમાં પવિત્ર ગંગા જળ ભરો। પાણીમાં થોડું અક્ષત રાખો અને હવે દુર્વાના 5 પાન સાથે રોકડા સિક્કા નાખો। હવે કલશની કિનારે ગોળ ક્રમમાં 5 કેરીના પાન ઊંધા રાખો અને તેના પર એક નાળિયેર મૂકો। તમે કાં તો નારિયેળને લાલ કપડામાં લપેટી શકો છો અથવા તો તેના પર મૂલી બાંધી શકો છો। પંચોપચાર પૂજા કરો એટલે 5 વસ્તુઓથી પૂજા કરો અને કલશ નૈવેદ્ય અર્પણ કરો। આ પૂજામાં સૌથી પહેલાં તમારે ઘીનો દીવો કરવો, ધૂપ સળગાવો અને તેની સુગંધિત ધૂની કલશમાં અર્પણ કરો।
ફૂલ, સુગંધ, નારિયેલ, ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો. નવરાત્રિના પહેલા દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. તો માતા શૈલપુત્રીની કૃપાથી વ્યક્તિને સ્વસ્થ અને ખુશ રહેવાનું વરદાન મળે છે. ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે. પુરાણોમાં કળશને ભગવાન ગણેશનું રૂપ માનવામાં આવે છે. તેથી નવરાત્રિમાં સૌથી પહેલાં કળશ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. મા શૈલપુત્રીની કથા. નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે. માતા શૈલપુત્રીને હિમાલય રાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે. તેની પાછળ એક દંતકથા છે. એકવાર પ્રજાપતિ દક્ષ સતીના પિતા એ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા. તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું, પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી. આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી. પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી. સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને તેને બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો. સતી સાથે તેનો માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી. તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ. આ ક્રોધ, અપરાધ ભાવ અને ક્રોધમાં તેને યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા. ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેણે પોતાના ગણને દક્ષને ત્યાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો. ત્યાર પછી જન્મમાં તેને જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો, જેને શૈલપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ. સફેદ રંગમાં શૈલપુત્રીને પ્રિય છે. સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો. પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને મા દુર્ગાનું ચિત્ર સ્થાપિત કરો. મા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષત, સિંદૂર, સોપારી, લવિંગ, નાળિયેર, 18 મેકઅપ વસ્તુઓ અર્પણ કરો. દેવીને સફેદ રંગના ફૂલ, રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો. પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈ ચડાવો. ધૂપ દીપક લગાવીને મા દુર્ગાના આ મંત્રની માળાનો સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતેનો જાપ કરો. તેની સાથે જ મા શૈલપુત્રીના મંત્રનો 108 વાર જાપ કરો, કથા વાંચો અને પછી દેવીની આરતી કરો. સાંજે પણ 9 દિવસ સુધી દરરોજ 9 દેવીઓની આરતી કરો. મા શૈલપુત્રીનો બીજ મંત્ર છે હિમ શિવાય નમઃ. મા શૈલપુત્રીની પૂજા કરવાનો મંત્ર છે ઓમ દેવી શૈલપુત્રીય નમઃ. મા શૈલપુત્રીનો ધ્યાન મંત્ર છે વંદે વાક્ષિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢા શૂલધરા શૈલપુત્રી યશસ્વિની. નવરાત્રિનો પહેલો દિવસ છે. રાશિ પ્રમાણે દેવીની પૂજા કરવામાં. મેષ રાશિએ સુગંધિત અગરબત્તી સળગાવો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ગરીબ અને જરૂરિયાતમંદોને લોકોને ઘઉં અને ચોખાનું દાન કરો. વૃષભ રાશિવાળાએ સફેદ વસ્તુઓ જેમ કે ખાંડ, દૂધ, દહીં વગેરે ગરીબો અથવા કોઈપણ મંદિરમાં દાન કરો. ઓમ દેવી શૈલપુત્રાય નમઃનો જાપ કરો. મિથુન રાશિવાળા મા શૈલપુત્રી અને પ્રથમ પૂજારી ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો. મા શૈલપુત્રીને પ્રસાદ તરીકે મોતીચૂરના લાડુ ચડાવો. કર્ક રાશિ છે. મા શૈલપુત્રી ચંદ્રની માલકીની ધરાવે છે. તેથી કર્ક રાશિના લોકોએ આ દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવી જોઈએ. આ સાથે ઓમ શ્રમ શ્રમ શ્રોમહે સહ ચંદ્રમશે નમઃનો જાપ કરો. આ દિવસે ધ્યાન કરો, કારણ કે મા શૈલપુત્રીનું મૂળધાર ચક્રનું શાસન છે. એક વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબની પાંખડીઓ, તાંબાનો સિક્કો અને તાંબાનો ટુકડો મૂકીને સૂર્યદેવને અર્પણ કરો. ગોળની બનેલી વસ્તુઓ અર્પણ કરો. કન્યા રાશિવાળા ધાર્મિક સ્થળો પર ગાયનું દાન કરો અને ગાયને લીલો ચારો અથવા કેળું ખવડાવો. મા શૈલપુત્રીને ફળ અર્પણ કરો. તુલા રાશિવાળા મા શૈલપુત્રીને અત્તર અથવા સુગંધિત ધૂપ અર્પણ કરો. મા શૈલપુત્રી કવચનો પાઠ કરો. વૃશ્ચિક રાશિવાળા ચંદ્રના તત્વ અને ચંદ્રની અશક્ત રાશિને કારણે તમારે આ દિવસે યોગ અને ધ્યાન કરવું જોઈએ. માતા શૈલપુત્રીને લાલ કે કેસરી રંગના ફૂલ ચડાવો. ધન રાશિવાળા દૂધની મીઠાઈ બનાવો અને ગાયના ઘીનો દીવો કરો. મા શૈલપુત્રી સ્ત્રોતનો પાઠ કરો. મકર રાશિવાળા દુર્ગા આરતી અને મા શૈલપુત્રી આરતીનો પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો. કુંભ રાશિવાળા ગરીબ અને જરૂરિયાત લોકોને ખીર પૂરી ખવડાવો. આળસુ ન બનો અને તમારી આસપાસ વાતાવરણને સ્વસ્થ અને સકારાત્મક રાખો. મીન રાશિવાળા મા શૈલપુત્રીને ગોળની બનાવેલી મીઠાઈઓ અર્પણ કરો અને શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. મા શૈલપુત્રીના સ્તુતિ મંત્રનો જાપ કરો. યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.